ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દાળ ઢોકળી। તો ગુજરાતીઓને ખૂબ જ પસંદ છે તેવી દાળ ઢોકળી। તો આ દાળ ઢોકળી તમે ગમે ત્યારે બનાવી શકો છો અને કંઈ પણ શાક કે કંઈ પણ તમને વિચાર ન આવે ત્યારે તમે દાળ ઢોકળી બનાવીને પણ ખાઈ શકો છો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો મેં અહીં 1 કપ જેટલી તુવેરની દાળ લીધી છે ને તેમાં આપણે પાણી ઉમેરીશું અને તેને બરાબર આપણે ધોઈ લેવાની છે। 2 થી 3 પાણી જેટલી ધોઈને ચોખ્ખી કરીને હવે આપણે બાફવા માટે મૂકી દઈશું। તો આપણે તેમાં ઉમેરીશું 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી, અડધી થી પોણી ચમચી જેટલું મીઠું ને ત્યારબાદ પોણી ચમચી જેટલી અહીં આપણે હળદર ઉમેરી છે અને કુકરનું ઢાંકણ બંધ કરી 4 થી 5 જેટલી વિસલ વગાડી લઈએ। ત્યારબાદ હવે આપણે શિંગદાણા સાઈડમાં અલગથી બાફી લેવાના છે। તો તેમાં 1.5 કપ જેટલા આપણે શિંગદાણા ઉમેર્યા। ત્યારબાદ 1 કપ જેટલું પાણી ઉમેરી સાથે થોડું એવું મીઠું ઉમેરીને તેને આપણે બાફી લઈએ। દાળની સાથે શિંગદાણા બાફવાથી દાળનો રંગ કાળો થઈ જાય છે એટલે આપણે અલગથી બાફીશું। ત્યારબાદ અહીં આપણે 2 નંગ જેટલા ટામેટાં લઈને તેને આપણે આ રીતે કટિંગ કરી લઈએ। તો આ રીતે ઝીણું કટિંગ કર્યા બાદ આપણે સાથે ઉમેરીશું અડધો નંગ જેટલો આપણે કાંદો ઉમેરીશું। તો આપણે કાંદો પણ સાથે કટિંગ કરી લઈએ। અહીં 1 નંગ જેટલું મેં મરચું પણ સાથે લીધું છે, તેનું પણ કટિંગ કરીને સાઈડ પર રાખ્યું છે। ત્યારબાદ આપણે આ રીતે કટિંગ કરી લઈએ કાંદાનું। તો અહીં જો તમારે કાંદો વઘારમાં ના ઉમેરવો હોય તો પણ ચાલે। ત્યારબાદ 1 થી 1.5 જેટલું આપણે અહીં આખું મરચું લીધું છે લીલું ને ત્યારબાદ થોડી એવા આદુના ટુકડા લીધા છે। તો હવે આપણે ઢોકળી બનાવી લઈએ। એક વાસણ લઈ ને તેમાં 1 કપ જેટલો અહીં મેં ચણાનો લોટ લીધો છે। તમારે જો વધારે ઢોકળી બનાવી હોય તો પ્રમાણ થોડું વધારી દેવાનું। ત્યારબાદ સાથે ઉમેરીશું ઘઉંનો લોટ। બંને લોટનું માપ એક સરખું અહીં ઢોકળીમાં લેવાનું છે। ત્યારબાદ હવે આપણે ઉમેરીશું અડધી થી પોણી ચમચી જેટલી હળદર ઉમેરીશું એ સાથે ઉમેરીશું 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને થોડું એવું આપણે તેલ ઉમેરીશું। અહીં ઢોકળીમાં તેલની જરૂર નથી, તમારે ન ઉમેરવું હોય તો પણ ચાલે। જો તમારે તેલની જગ્યાએ ઘી ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય। ત્યારબાદ અડધી ચમચી જેટલા મેં અહીં અજમા લઈને આ રીતે ઉમેરીશું આપણે ને હવે આપણે લોટ બાંધી લઈએ। પાણી ઉમેરતા જઈએ અને આ રીતે લોટ બાંધતા જઈએ। અહીં લોટ બાંધવામાં ધ્યાન રાખવું કે લોટ ઢીલો ન થઈ જાય। તો અહીં આપણે રોટલી જેવો લોટ તૈયાર કરવાનો છે। તો અહીં આપણો લોટ રેડી થઈ ગયો છે અને થોડું એવું ઉપરથી તેલ લગાવીને આ રીતે આપણે લોટને સોફ્ટ કરી લઈએ આ રીતે। ને હવે આપણે તેને 10 મિનિટ જેટલો આપણે મૂકી દઈએ જેથી તે સરસ એવો નરમ થઈ જશે। તો અહીં આપણે ઢાંકીને તેને સાઈડ પર રાખી દઈએ। તો અહીં આપણી તુવેરની દાળ બરાબર બફાઈ અને રેડી થઈ ગઈ છે। તો જોઈએ તો અહીં સરસ એવી બફાઈ ગઈ છે। તો આપણે ચમચાના મદદથી કે કોઈ પણ ચમચો લઈને આ રીતે આપણે એક સરખી આ રીતે મિક્સ કરી લઈએ જેથી તેનો દાણો એક સરખો મિક્સ થઈ જાય અને બરાબર ભાંગી જાય। ત્યારબાદ હવે આપણે તેમાં 1 થી 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી ને જે આપણે ઘરમાં નોર્મલ જે આપણે રાખતા હોય છે ઝેરણી તે રાખીને તેનાથી આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈએ, એક રસ દાળ કરી લઈએ। તમારે જો બ્લેન્ડરનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય। તો હવે આપણે એક મોટી તપેલી લઈ અને તેમાં દાળને ઉમેરી દઈએ કેમ કે બધો જ મસાલો અને પાણીનો ભાગ કુકરમાં નહીં આવે। તો હવે આપણે ઉપરથી ઉમેરીશું પાણી ને ત્યારબાદ
આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. સાથે ઉમેરીશું ટામેટાં, સ્વાદ પ્રમાણે મીઠું. ત્યારબાદ 1.5 ચમચી જેટલી આપણે અહીં ખાંડનો ઉપયોગ કર્યો છે. તમે જો ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. ત્યારબાદ સાથે ઉમેરીશું લીમડાના પાન. તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરીને હવે આપણે ગેસ પર તપેલાને મૂકી દઈએ. તો અહીં આપણે દાળને ઉકળવા માટે મૂકી દીધી છે અને ગેસની ફ્લેમ ફાસ્ટ કરી છે. તો હવે આપણે જોઈએ તો 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો અહીં આપણો લોટ જોઈ લઈએ. તો અહીં લોટ પણ સરસ એવો નરમ થઈ ગયો છે. તો હવે આપણે દાળ ઉકળે ત્યાં સુધીમાં આપણે ઢોકળી તૈયાર કરી લઈએ વણીને. તો આ રીતે કર્યા બાદ હવે આપણે તેના લુવા બનાવી લઈશું. તમારે જે સાઈઝની રોટલી વણવી હોય તે સાઈઝના લુવા તૈયાર કરી લેવા. તો અહીં બરાબર શેપ આપીને તેને આપણે ઘઉંનો કોરો લોટ લગાવીશું. બંને સાઈડ આ રીતે લોટ લગાવ્યા બાદ હવે આપણે તેને હળવા હાથે વણી લેવાની છે રોટલી. તો આ રીતે આપણે વણી લેવાની છે રોટલી. અહીં રોટલી આપણે એકદમ પાતળી વણવાની છે, તેનું ખાસ ધ્યાન રાખવું. જો બહુ જાડી વણાશે તો તે ઢોકળી ચડશે પણ નહીં અને વાર લાગશે. એટલે આપણે અહીં પાતળી એવી વણવાની છે રોટલી. ને ત્યારબાદ આ રીતે આપણે જે ત્રિકોણ આકાર છે એટલે કે ડાયમંડ શેપ આપણે આ રીતે કટિંગ કરી લઈએ ઢોકળીનું. તો અહીં જોઈએ તો સરસ એવી પતલી એવી ઢોકળી આપણી તૈયાર થઈ છે. તો આ બધી જ ઢોકળી આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો આ રીતે ઊંધી ડીશ મૂકી ને આવી રીતે પલટાવી લઈએ એટલે જેથી બધી જ ઢોકળી એકસાથે ડીશમાં આવી જશે. તો આવી જ રીતે આપણે અહીં આપણે ઢોકળી બધી જ ડીશમાં કાઢીને હવે આપણે બીજી પણ આવી જ રીતે ઢોકળીને તૈયાર કરી લઈશું. બધી જ ઢોકળી આપણે આવી રીતે પતલી અને ઝડપથી વણી લેવાની છે. તો આને પણ આપણે આ રીતે ડાયમંડ શેપમાં કાપી લઈએ. તમારે જો ચોરસ ઢોકળી કરવી હોય તો પણ આ રીતે કાપા પાડીને ચોરસ શેપ પણ તમે આપી શકો છો. તો અહીં આપણી ઢોકળી વણાઈ અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે જે આ દાળ ઉકળી રહી છે તેમાં આપણે ઉમેરીશું. તમારે અહીં ધ્યાન રાખવું કે દાળ જ્યારે આ રીતે બરાબર ઉકળવા લાગે ત્યારે જ તેમાં ઢોકળી ઉમેરવી. તો અહીં આપણી ઢોકળી સરસ એવી ચડી રહી છે અને દાળ પણ ઉકળી રહી છે. અહીં તમે જુઓ તો દેખાઈ રહ્યું છે કે દાળ કેટલી પતલી રાખવામાં આવી છે. તો ઢોકળીને ચડતા થોડી એવી વાર લાગશે. તો હવે આપણે થોડું ઉપરથી જે મેં ગાજર સમારીને લીધું હતું તે આપણે ઉમેરીશું ને થોડા એવા જે આપણે સિંગદાણા બાફીને રાખ્યા હતા તે પણ સાથે ઉમેરી દઈશું. તમારે જો ગાજરની જગ્યાએ કોઈ પણ વધારે પડતા વેજીટેબલનો ઉપયોગ કરવો હોય જેમ કે કોબીજ, કેપ્સિકમ છે, વટાણા કંઈ પણ તમે ઉમેરી શકો છો. અહીં મારી પાસે ગાજર હતું એટલે મેં ઉમેર્યું. તો અહીં સરસ એવી આપણી ઢોકળી ચડી પણ ગઈ એવું દેખાઈ રહ્યું છે અને તૈયાર થઈ રહી છે. પહેલાં કરતાં થોડી એવી દાળ પણ ઘટ થઈ ગઈ છે. તો હવે આપણે સાઈડ પર એક વઘાર તૈયાર કરી લઈશું. તો ગેસ પર એક પેન મૂકી ને તેમાં તેલ ઉમેરીશું. 2 મોટા ચમચા તેલ ઉમેરી ત્યારબાદ એક તજનો ટુકડો, 4 થી 5 લવિંગ ને સાથે ઉમેરીશું રાઈ. રાઈ મેં અહીં 1 થી 1.5 ચમચી જેટલી રાઈ લીધી છે. રાઈ ફૂટવા લાગે ત્યારબાદ એક તમાલપત્ર અને 2 સૂકા લાલ મરચાં ને ત્યારબાદ 1 ચમચી જેટલું અહીં આખું જીરું ઉમેરીશું. ને ત્યારબાદ 1.5 ચમચી જેટલી મેં અહીં હિંગ ઉમેરી છે. ને આ બધું જ આપણે સારી રીતે આ રીતે ચમચી ચલાવી લઈએ. ને હવે આપણે વઘારમાં ઉપરથી ઉમેરીશું જે ઝીણા સમારેલા કાંદા. તો તેને પણ આ રીતે ચલાવી લઈએ ચમચીની મદદથી.
ને થોડી એવી ફ્લેમ ફાસ્ટ કરીને આ રીતે આપણે કાંદાને સાંતળી લઈએ. કાંદા સતળાઈ ગયા બાદ હવે તેમાં ઉપરથી ઉમેરીશું ટામેટું. મેં અહીં થોડું ટામેટું ગાર્નિશિંગ માટે રાખ્યું છે ને થોડું એવું વઘારમાં ઉમેર્યું અને થોડું એવું મેં દાળમાં બાફતી વખતે ઉમેર્યું છે. તો ત્યારબાદ ઉપરથી ઉમેરીશું અહીં લીલું મરચું જે કટિંગ કરીને લીધું હતું તે આપણે ઉમેરીશું. તો અહીં સરસ એવો અહીં આપણો વઘાર તૈયાર થઈ ગયો છે ને હવે આપણે ઉપરથી મસાલા કરી લઈએ. 1 થી 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો ને હળદરનો મેં અહીં ઉપયોગ નથી કર્યો કેમ કે મેં પહેલેથી જ બાફવામાં હળદર સાથે ઉમેરી હતી. તો હવે આપણે જે દાળ ઉકળી રહી છે તે આપણે ઉમેરી દઈશું. તો અહીં આપણો વઘાર રેડી છે. તો અહીં આપણે 2 મોટા ચમચા જેટલી દાળ ઉમેરી ને આપણે બધું જ આ રીતે મિક્સ કરી લઈએ વઘાર. તો આવી જો દાળ ઢોકળી ચોમાસામાં મળી જાય તો ખાવાની મજા પડી જાય, અથવા તો શિયાળાની સિઝનમાં પણ દાળ ઢોકળી ખૂબ જ ભાવે છે. તો હવે આપણે જે તૈયાર કરેલો વઘાર છે તે તેમાં મોટા તપેલામાં બધી જ દાળમાં સાથે ઉમેરી દઈશું. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે આ રીતે ચમચાના મદદથી બરાબર મિક્સ કરી લઈએ અને લુક પણ ખૂબ જ સરસ એવો દેખાઈ રહ્યો છે ને એકદમ દેશી રીતે અહીં દાળ ઢોકળી બનાવી છે ને સાથે આપણે ઉમેરીશું 1 મોટા લીંબુનો રસ. આ દાળ ઢોકળીમાં બીજા કોઈ જ મેં વધારાના મસાલા કે કોઈ બીજી વસ્તુનો મેં ઉપયોગ નથી કર્યું. જે તમારા ઘરમાં હોય તેમાંથી જ તૈયાર થાય છે. તો અહીં આપણી દાળ ઢોકળી રેડી થઈ ગઈ છે ને હવે આપણે ઉપરથી ઉમેરીશું કોથમીર. તો તેને પણ આ રીતે મિક્સ કરી લઈએ. તો અહીં દાળ ઢોકળી તૈયાર છે. તો હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈ ને તેમાં સર્વ કરીશું. તમને જો આ દાળ ઢોકળીનો વિડીયો ગમ્યો હોય તો તમે પણ ઘરે એકવાર જરૂરથી આ વિડીયો જોઈ અને ટ્રાય કરજો. જો તમે પહેલી જ વાર બનાવતા હો તો પણ આ રીતે બનાવીશો તો જરૂરથી બનશે. તો હવે આપણે ગાર્નિશિંગમાં ઉપરથી ટામેટાં થોડા એવા ઉમેરીશું, થોડા એવા કાંદા ઉમેરીશું ને થોડી એવી કોથમીર ઉમેરીશું. તો અહીં જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી કાઠિયાવાડી દાળ ઢોકળી તૈયાર છે. તો તમે પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ દાળ ઢોકળી કેવી લાગી. તો આપણે ફરી મળતા રહીશું આવી જ કઈ વાનગીઓ સાથે ગામઠી રસોડામાં.